નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના લોકોને ટોલમાંથી મુક્તિ મળે તે માટે યુથ કોંગ્રેસ દ્વારા અલ્ટિમેટમ અપાયું હતું. તેના ભાગરૂપે દેશભરમાં પણ ટોલ બૂથ ઉપર હવે 15મી ફેબ્રુઆરી સુધી લોકલ માણસો પાસેથી કે ફાસ્ટ્રેગ વિના પણ લોકો જઈ શકશે. ત્યારે હવે ભરૂચના લોકોને 15 ફેબ્રુઆરી બાદ પણ જો ટોલ ભરવો પડશે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે જોવું રહ્યું. હાલ તો યુથ કોંગ્રેસ દ્વારા 15 ફેબ્રુઆરી પછી પણ જો ટોલ બૂથ ઉપર ભરૂચના સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલ કરવામાં આવશે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલત ટોલ ટેક્સ ઉપર લોકલ વાહન ચાલકોએ પણ ટોલ ટેક્સ ચૂકવવો પડશે તે વાતને લઈને યુથ કોંગ્રેસના લોકલ વાહનોનો કોઈ પણ ભોગે ટોલ નહીં ચૂકે તેવી જીત સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. નેશનલ હાઈવે ઓથોરિટીએ રૂબરૂ રજૂઆત કરતા ટોલ ટેક્સ વસૂલવાની પ્રક્રિયા 15મી ફેબ્રુઆરી સુધી મોકૂફ કરી દેવાતા વાહન ચાલકોમાં રાહત જોવા મળી હતી. ભરૂચ નેશનલ હાઈવે નંબર 38ને જોડતા નર્મદા ઉપરના સરદાર બ્રિજ ઉપર મુલત ટોલ ટેક્સ પાસે વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલવામાં આવે છે, પરંતુ ભરૂચના લોકલ વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલવામાં આવતો ન હતો. પરંતુ 1 જાન્યુઆરીથી ભરૂચમાં લોકલ વાહન ચાલકોએ પણ મુલત ટોલ નાકા ઉપર ટોલ ચૂકવવો પડશે તે નિર્ણયને લઈને લોકલ વાહન ચાલકો કોઈ પણ ભોગે ટોલ નહીં ચૂકે તે વાતને લઈને ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણની આગેવાનીમાં લોકલ વાહન ચાલકો ટોલ મુક્તિ રહેવા દેવા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કર્યા બાદ નેશનલ હાઈવે ઓથોરિટી પણ રજૂઆત કરવા પહોંચી હતી. જો કે યુથ કોંગ્રેસની આંદોલનની ચીમકીના પગલે 15મી ફેબ્રુઆરી સુધી ભરૂચના લોકલ વાહન ચાલકો પાસેથી કોઈપણ જાતનો ટોલ વસૂલવામાં નહીં આવે તેવી જાહેરાત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે 15 ફેબ્રુઆરી પછી પણ ભરૂચના લોકલ વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલવામાં આવશે કે નહીં, કે ફરી આંદોલનનું રણશંકુ ફૂંકવાની ફરજ પડશે. ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જે ભરૂચ નર્મદા નદી પર જે બ્રિજ બનાવેલો તે ટોલ મુક્તિ GJ16 જે ભરૂચના લોકલ લોકો માટેની જે લડાઈ લડેલી, જે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપેલું અને NHIની ઓફિસે પણ આવેદનપત્ર આપેલું કે ભાઈ 48 કલાકની અંદર જો આ ભરૂચ જિલ્લાની GJ16 જે તમે 1 જાન્યુઆરીથી જે ટોલ લેવાનું શરૂ કરવાના હતા, ફરજિયાત ફાસ્ટેગ કરવાના હતા, તે ભરૂચ જિલ્લાના GJ16ની ગાડીઓને માફ કરવામાં નહીં આવે તો યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ત્યાં ઉગ્ર આંદોલનો કરવામાં આવશે. તેની સમગ્ર જવાબદારી પ્રશાસનની અને પોલીસની રહેશે એવી ચીમકી યુવક કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી. તેના જ હજુ 1 જાન્યુઆરી પહેલે જ આજે જ અમને એક લેટર મળેલો છે અને મારી જાતે NHIના અધિકારી રાજીવ મલ્હોત્રા સાથે આજે વાત થઈ. એમણે કીધું છે કે સરકાર દ્વારા કે ઉપરથી અમને 15 ફેબ્રુઆરી સુધી આ ભરૂચની પ્રજાને તમામ લોકોને રાહત આપેલી છે કે 15 ફેબ્રુઆરી સુધી અમને ફરજિયાત નથી. ત્યારે મારે ફરી એક વખત કહેવું છે કે અમારી ભરૂચની જનતા માટે આ લડાઈ હતી, સ્થાનિક લોકોને આ કરમાંથી રાહત મળે એના માટે અમારી આ લડાઈ હતી અને 15 ફેબ્રુઆરી પછી પણ ભરૂચની GJ16ની ગાડીઓને તો રાહત આપવી જ પડશે. આ ટેક્સમાંથી રાહત અપાવવા માટે અમે લોકો રાત દિવસ ત્યાં અમારે જેટલા આંદોલન કરવા પડશે, ગમે તેવી લડાઈઓ કરવી પડશે, અમે લડીશું કે અમારી આ સ્થાનિક પ્રજાનો જિલ્લાનો પ્રશ્ન છે. અને ખાસ કરીને અમારી અંદર બીજી એક માંગણી હતી કે જે મોટરસાઇકલો જાય છે એના માટે તમારે એક લેન અલગ કરવાની છે અને GJ16ની આખી એક લેન અલગ કરવાની છે. ત્યાર પછી જ તમે બીજું ફાસ્ટેગ ફરજિયાત કરી શકો છો ને ભરૂચની પ્રજાને 100% અમે આ ટેક્સમાંથી 15 ફેબ્રુઆરી પછી પણ રાહત અપાવીને જ રહીશું. સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા દ્વારા હાલ તો ભરૂચ જિલ્લાના અલ્પસંખ્યક વિકાસ નાણાં નિગમ લિમિટેડમાં ફસાયેલા વિદ્યાર્થીઓના ફીના નાણાં બાબતે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરીને લઘુમતી સમાજના 201 જેટલા વિદ્યાર્થીઓની ફી હાલ તો ભરાવી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીપલિયા ગામના ડેપ્યુટી સરપંચ દેલાવલા ઇસ્માઇલ આદમભાઈની દીકરી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી, જેને કોલેજની ફી કોરોના મહામારીમાં ગુજરાત અલ્પસંખ્યક નાણાં વિકાસ નિગમમાં રૂપિયા ન હોવાના કારણે આવી શકી નથી. જો કે કદાચ આ ઇસ્માઇલભાઈની દીકરીના ફીના રૂપિયા જમા ન કરી શકે તો તેઓની દીકરીનું આખું વર્ષ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ તે દરમિયાન ઇસ્માઇલભાઈ ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના માઇનોરિટીના મંત્રી જાવેદ મલિકને સંપર્ક કરતા જાવેદભાઈએ તાત્કાલિક મનસુખભાઈને ફોન કરી ભરૂચ સર્કિટ હાઉસ ખાતે મુલાકાત માટે ગયા હતા. ત્યારબાદ ઇસ્માઇલભાઈએ તેમની દીકરીને બેસાડી તેમની સાથે વાત સાંભળી તત્કાલ ગુજરાત રાજ્ય અલ્પસંખ્યક નાણાં વિકાસ નિગમમાં ફોન કરી ત્યાંની માહિતી મેળવી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ફોન કરીને દિવસ 5માં ઇસ્માઇલભાઈની દીકરીને 1.5 લાખ રૂપિયાની આસપાસની ફી જમા કરાવી હતી. ભરૂચ જિલ્લાના મનસુખભાઈએ બીજા 201 જેટલા વિદ્યાર્થીઓને પણ એજ્યુકેશન માટે નાણાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કહીને જમા કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. શું નામ અંકલ આપનું? ડેલાવાલા ઇસ્માઇલ આદમ, પીપલિયા ગામ સરપંચ.
ડેપ્યુટી સરપંચ. તમે જાતે ડેપ્યુટી સરપંચ છો? સરપંચ છું. બરાબર છે. શું સમસ્યા હતી તમારી? મારી છોકરી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. એનું જે ભંડોળ છે ને મારી પરિસ્થિતિ પ્રમાણે મોટું કહેવાય. 2.5 લાખ રૂપિયાનું જેનો વાર્ષિક ખર્ચ આવે છે. એમાં અમે અલ્પસંખ્યક નાણાં નિગમમાં લોન માટે અરજી કરેલી. અમારા પૈસા મંજૂર થઈ ગયેલા, છતાં પણ પૈસા મળતા નહોતા. તે એના માટે તમે શું કર્યું? એના માટે અમે એક આમોદ તાલુકાના જાવેદભાઈ મલિક કરીને હતા, એમને મેં રજૂઆત કરી કે ભાઈ આવી રીતે મારા પૈસા કોરોના મહામારીના કારણે અટવાયેલા છે અને અગર કદાચ એ પૈસા મને નહીં મળે ને તો મારી છોકરીની ફી પણ નહીં ભરાશે, તો મારી છોકરીને એક્ઝામમાં બેસવા નહીં દે. કોલેજવાળા બી સારી રીતે વર્તન કરેલું છે, આટલો સમય ચલાવેલો છે, પણ એક્ઝામ એવી વસ્તુ છે કે ફી વગર કોઈને એક્ઝામ ન આપવા દે. તો પછી જાવેદભાઈ મને આપણા ભરૂચ જિલ્લા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબનો મુલાકાત કરાવી. એમની મારી જોડે આવ્યા, એમને મને ત્યાં લઈ ગયા એમની સર્કિટ હાઉસ ઓફિસ ઉપર, ને ત્યાં આગળ જાવેદભાઈ પોતે મનસુખ સાહેબ સાથે વાત કરાવી. ને મનસુખ સાહેબે આ પૈસા વિશે મને પૂછ્યું કે ભાઈ તમને શું તકલીફ છે? તમે કીધું કે સાહેબ અમને છે ને આટલા વર્ષોથી અમે લોન કરાવી છે, અમારો હપ્તો બીજો બી નથી, ત્રીજો વર્ષ શરૂ થઈ ગયું, હજુ સુધી હપ્તો મળ્યો નથી. તો સાહેબે અમારો ફોન એવું કીધું કે તમે શાંતિથી બેસી જાઓ, હું હમણાં નીતિનભાઈ પટેલને ફોન કરું છું. ત્યાર પહેલાં એમને અલ્પસંખ્યક નાણાલય મંત્રાલય જે ખરું ને નાણાં નિગમ, એમાં ફોન કર્યો. તો નાણાં નિગમમાંથી એવું કીધું કે ભાઈ એક છોકરાની તમારી સમસ્યા નથી, લગભગ 200 દીકરા દીકરીઓની સમસ્યા છે. તમારા એકલાનું હોત તો વસ્તુ અલગ હતી, ઉપરથી પૈસા જ નથી નાખતા. તો એ કીધું કે ભાઈ કોને લાગે? તો કે નાણામંત્રી જે આપણા નાયબ મુખ્યમંત્રી ખરા ને નીતિનભાઈ પટેલ, એમને લાગે છે એ ખાતું, ને તમારે એમને રજૂઆત કરવી પડશે. એટલે સાહેબે આપણા જે મુખ્ય સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે ફોન કાપ્યો ને તરત આપણા ડેપ્યુટી સીએમને ફોન કર્યો. એક કેવડિયા કોલોનીમાં કંઈક વિડીયો કોન્ફરન્સની મિટિંગમાં હતા. એમને કીધું હું તમને 10 મિનિટ પછી ફોન કરું. 10 મિનિટ પછી પાછો અમને ફોન કરીને કીધું કે ભાઈ આ રીતે રજૂઆત છે, અલ્પસંખ્યક નાણાં નિગમની અંદર પૈસા પડતા નથી, તમે લોકો આપતા નથી. તો નાયબ મુખ્યમંત્રીશ્રીએ એમ કીધું કે હું આને જરા જોવડાવી લઉં, આની પરિસ્થિતિ શું છે. તો નાણાં નિગમમાંથી થોડીક વારમાં પાછો જવાબ આવ્યો કે ભાઈ અમે 4 થી 5 દિવસમાં પૈસા નાખી દઈશું. હકીકતમાં બધા છોકરાઓના બાકી છે. એટલે તરત જ ચોથે કે 5મે દિવસે પૈસા અમારા મળી ગયા. તમારી બેબીને પણ પૈસા મળી ગયા? મારી દીકરીને પણ મળી ગયા. ને સામેથી સાહેબશ્રીનો બી ફોન આવ્યો, આપણા ભરૂચ જિલ્લા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારા પૈસા બી મળી ગયા અને તમારી ફીનું શું થયું? તો પછી મનસુખ સાહેબને અમે કીધું કે સાહેબ થેન્ક યુ. આવા સંસદ જે જ્યારે હું એમના ત્યાં મુલાકાત કરવા માટે ગયો ને સંસદ સભ્યની, તો જાવેદભાઈ પાછળ હતા, અમે પહેલા પહોંચી ગયા. એટલે અમે જાવેદભાઈની રાહ જોતા હતા. તો જાવેદભાઈ આવતા પહેલા અમને બહારથી બોલાવ્યા. તો જાવેદભાઈ એવું કીધું કે હું આવું છું, તમે પહોંચી જાઓ. એટલે સાહેબે અમને પહેલા બોલાવ્યા એટલે અમે ઓફિસમાં ગયા. તો પહેલા અમને શાંતિથી સાંભળ્યા. એવી રીતે સાંભળ્યા કે એક સભ્ય ઘરનો વ્યક્તિ આપણી જોડે બેસીને વાત કરતો હોય ને એવી રીતે અમારી જોડે વર્તન કર્યું. એમ ન લાગે કે આ ભરૂચ જિલ્લાનો સાંસદ 89થી ચૂંટાયા આવેલો સાંસદ છે, આટલી વ્યવસ્થિત વાત કરશે, આપણને કોઈ જાતનો ડર વગર પાણી પીવડાવ્યું, સાથે બેસા, છોકરી સાથે બી વ્યવસ્થિત નમ્રતાથી વાત કરી. બહુ કોઈ પણ તકલીફ હોય તો બોલો, ત્યાં અમે અમારી રજૂઆત કરી, બહુ દિલથી એમને અમારી રજૂઆત સાંભળી. એ બદલ સંસદ સભ્ય શ્રી સાંસદ આપણા મનસુખભાઈ વસાવા સાહેબનો બી આભાર છું. ને જે મીડિયા જે મારું કવરેજ કરે છે એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ મહિલા કોંગ્રેસ દ્વારા જ્યોતિનગરના સર્કલ નજીક જ જાહેરમાં જ રસોઈ બનાવીને રાંધણ ગેસના ભાવમાં વધારો સહિતના ભાવ વધારા સામે વિરોધ નોંધાવતો કાર્યક્રમ કર્યો હતો. દેશભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને હાઈ ગરીબી મારી નાખશે તેવો પોકાર કરવામાં લોકો કરી રહ્યા છે. ત્યારે મહેંગાઈ ડાકણ માર ગઈનું સૂત્ર હવે સાબિત થશે. એક સમયે પીપલી લાઈવનું આ ગીત ફેમસ થયું હતું, મહેંગાઈ ડાકણ માર ગઈ. ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસ સહિતની તમામ ચીજ વસ્તુઓ પર બેફામ વધારો કરી નાખતા આજે તેલ, રાંધણ ગેસ સહિતનું સામાનનો ભાવ 3 ગણો વધી ગયો છે, જેને લઈને મોંઘવારીમાં વધારો નોંધાયો છે. ત્યારે આજરોજ મહિલા કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેરના જ્યોતિનગરના મુખ્ય માર્ગ ઉપર ચૂલો સળગાવીને રસોઈ બનાવીને વિરોધ કર્યો હતો. ભરૂચ મહિલા કોંગ્રેસ હવે એક્ટિવ થઈ છે અને તેમાં પણ હવે ઉગ્રતા આવી છે અને તે ઉગ્રતાના લઈને આ કોંગ્રેસની મહિલાઓ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતની કોંગ્રેસની મહિલા અગ્રણીઓ દ્વારા આજે ભરૂચના મક્તમપુર રોડ નજીક જ્યોતિનગર
પાસે જ જાહેરમાં ચૂલો સળગાવીને સરકાર દ્વારા તેલ રાંધણ ગેસના ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ અનોખો વિરોધ હતો, કેમ કે પહેલી વખત કોઈ જમવાનું બનાવીને વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે એક સમયે પકોડાની વાત ચાલતી હતી, ત્યારે પણ કોંગ્રેસની મહિલાઓ દ્વારા પકોડા વેચીને ગુજરાન ચલાવવા માટે નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કર્યો હતો. ત્યારે ફરીથી જેના થકી ઘર ચાલે છે તેવી મહિલાઓ દ્વારા હવે આ મોંઘવારીમાં સમયે ઘર કેમ ચલાવવું તે મુશ્કેલ બન્યું છે. ત્યારે તે વાતને લઈને ભરૂચ મહિલા કોંગ્રેસ દ્વારા હાલ તો કેન્દ્ર સરકારે કરેલા બેફામ ભાવ વધારા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. નમસ્કાર, હું જ્યોતિબેન તડવી, ભરૂચ કોંગ્રેસ જિલ્લા મહિલા પ્રમુખ. આજ રોજ અમે બધી કોંગ્રેસની બહેનો આ આંધળી અને બેરી સરકારને જગાડવા માટે અમે બધા અહીંયા એકત્રિત થયા છે. હાલમાં તમે જુઓ તો ગેસના ભાવ આ મહિનામાં 100 રૂપિયા વધી ગયા છે. જ્યારે કોંગ્રેસના રાજમાં 350 થી 400નો બોટલ મળતો હતો, ત્યાં અત્યારે તમે જો 700 750નો બોટલ થઈ ગયો છે. ને તેલના ભાવ પણ કુસકા ને ભૂસકે વધી રહ્યા છે. તો આ ગરીબ અને મધ્યમ વર્ગ એટલો બધો પીસાઈ રહ્યો છે. તો મારે મોદી સાહેબને કહેવું છે કે શું આ અચ્છે દિન છે? તમે અચ્છે દિનના વાયદા કરીને અત્યારે ગૃહિણીઓની આંખોમાં ગેસના બોટલના ભાવ સાંભળીને આંખોમાં આંસુ આવી જાય છે. તો તમે ગૃહિણીઓને એવો વિચાર કર્યો છે કે હવે આપણે દેશી ચૂલા પર જ આવી જાઓ? આ ગેસના બોટલના ભાવ આપણને પોસાય એવા નથી. તો મારે આજ તમે જુઓ તો અમે કોંગ્રેસની બહેનોએ ચૂલા પર અમે પાણીમાં ભજીયા તર્યા અને રોટલા પણ બનાવ્યા. તો મારે મોદી સાહેબને કહેવું છે કે વહેલામાં વહેલી તકે આ ગેસના સિલિન્ડરના ભાવ ઓછા કરો અને તેલના ભાવ પણ ઓછા કરો. તો આ મધ્યમ અને ગરીબ વર્ગનો વિચાર કરીને તમે થોડુંક ધ્યાન આપો ને પોસાય એમને કે એ રીતે તમે ભાવ તમે પાછો ખેંચો, એવું અમારી કોંગ્રેસની મહિલાઓની માંગ છે. આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં પાણી મામલે તેમજ ટોલ બૂથમાંથી માફી આપવા માટે એટલે કે ટોલ નાબૂદી માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ભરૂચ શહેર જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા હાલ તો એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તેમણે ટોલ મુક્તિ, ભરૂચમાં ગંદકીનું સામ્રાજ્ય અને પાણી મુદ્દે ટોલ સહિતની વિવિધ માંગણીઓ સાથેનું એક આવેદનપત્ર પાલિકાના ચીફ ઓફિસર સહિત જિલ્લાના અધિકારીઓને આપવાની ફરજ પડી હતી. જ્યારે કે હાલમાં તો ફાસ્ટ ટ્રેક ફરજિયાત બની ગયો છે, જેને લઈને ઠેર ઠેર તેનો વિરોધ થયો છે. ત્યારે ભરૂચના મુલક ટોલ પ્લાઝા ખાતે ભરૂચના સ્થાનિક વાહનોને પણ ટોલ પર ભરવો પડશે. સામે આમ આદમી પાર્ટી દ્વારા પણ તેનો વિરોધ કરી ટોલ મુક્તિ માટેની માંગણી કરતું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે આ ટોલ મુક્તિમાંથી ટોલ નાકામાંથી ભરૂચના વાહનોનો એટલે GJ16ના વાહનોને ટોલ મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરવા ઉપરાંત ભરૂચના વોર્ડ નંબર 7માં ગંદકી અને પાણીના પૂરતા પ્રેશરથી ન મળતો આ બાબતે તેમણે ભરૂચ પાલિકાના ચીફ ઓફિસરને પણ આ બાબતે રજૂઆત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. આજે જે આ ટોલનાકું આપણે ભરૂચનું લોકલ લાગે છે, એ ટોલનાકાની અંદર લોકલ લોકોને જે ટોલનાકાનો ટેક્સ ભરવો પડે એ અમને કોઈ પણ રીતે મંજૂર નથી અને ભરૂચની જનતાને પણ માન્ય નથી. ત્યારે કે આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બની અને આગળ આવી છે અને કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા માટે અહીં આમ આદમી પાર્ટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું. અને જો એ આવેદનપત્રની અસર નહીં થાય તો અમે જવલત આંદોલન કરીશું અને ત્યાં અમે ટોલ નાકા ઉપર નાકાબંધીનો પણ વિચાર કરી અને એક જનતાના પ્રશ્નને વાચા આપવાની અમારો સંકલ્પ છે, નિર્ણય છે. અને આ સિવાય પણ જનતાના જે પણ કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોને આમ આદમી પાર્ટી વાચા આપવાની સંપૂર્ણપણે કોશિશ કરશે અને એ અમારો સંકલ્પ છે કે ભ્રષ્ટાચારમાંથી અમે મુક્તિ અપાવીશું. ભારત માતા કી જય. અંકલેશ્વરની પાનોલા જેડીસીમાં પનોરમા એરોમેટિક કેમિકલ કંપનીમાં કામદાર ઉપર કેમિકલ પડતા સખત રીતે દાઝી જતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યો છે. હાલ તો ભરૂચ જિલ્લામાં આવેલી જીઆઈડીસીમાં અને તેમાં પણ અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં અકસ્માતની ઘટનાઓ છાસવારે બની રહી છે. દહેજ, ભરૂચ, અંકલેશ્વર અને પાનોલીની કંપનીઓમાં બની રહેલી આ દુર્ઘટનાઓમાં નિર્દોષ કામદારો ભોગ બનતા હોય છે. ત્યારે આ નિર્દોષ કામદારો ભલે ભોગ બનતા હોય પણ રસ, મલાઈ અને રબડી બધું જ આ સરકારી અધિકારીઓ તપાસના નામે ખાઈ જતા હોય છે. હેલ્થ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને અન્ય સરકારી અધિકારીઓ કે જેઓ ભરપૂર લાંચિયા સ્ટાઇલમાં રિપોર્ટ લખે છે. ત્યારે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી પનોરમા એરોમેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં કામદાર બ્રહ્મજલ ફૂલ ચંદ કોરીને શરીરે ગંભીર રીતે દાઝી જતા
તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. પાનોલી જીઆઈડીસીમાં આવેલી પનોરમા એરોમેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતી વખતે કામદારનો પગ લપસી ગયો હતો, જેને લઈને તેની ઉપર જલદ કેમિકલ પડતા તેના શરીરનો મોટા ભાગનો વિસ્તાર દાઝી ગયો હતો. શરીર ઉપર દાઝી જતા તેને તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેનો ઈલાજ અહીં શક્ય નથી તેમ કહીને તેને સુરત ખાતે રિફર કરી દેવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે બ્રજફુલચંદ કોરીને તાત્કાલિક ધોરણે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને તપાસ આરંભી હતી. ત્યારે કંપનીઓમાં બનતી આવી ઘટનાઓમાં કામદારોનો ભોગ લેવાય છે. ત્યારે હવે આ કામદારનો ભોગ લેવાયો છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે તેને કંપની તરફથી શું મદદ મળે છે. કેમ કે થોડા સમય પહેલા જ એક કામદારનું મોત થયું હતું, જે મામલે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ વચ્ચે પડીને વચગાળાનો માર્ગ કાઢીને કામદારના પરિવારજનોને સારું એવું વળતર અપાવ્યું હતું. ત્યારે હવે આ માણસ કે જે કામદાર શરીરે સખત રીતે દજાયો છે, તે મામલે હવે જોવાનું રહ્યું કે કંપની સત્તાવાળાઓ તેના માટે શું કરે છે અને આ જે સરકારી બાબુઓ રિપોર્ટ લખવા આવશે તે કેવો રિપોર્ટ લખે છે. કારણ કે મોટા ભાગે તો સરકારી બાબુઓ કંપની ફેવરમાં જ રિપોર્ટ લખતા હોય તેવી કામદાર આલમમાં ચર્ચા છે. એટલે કે મલાઈ ખાઈને કંપની ફેવરમાં લખાણ કરતા આ સરકારી અધિકારીઓને હવે બેસવાની જગ્યાએ લાત મારવાનો પણ વારો આવ્યો હોવાનું કામદાર આલમમાં ચર્ચાઈ રહ્યું છે. ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા ગઈકાલે મસાલ રેલી યોજી કિસાન કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મસાલ રેલી યોજનાર કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટક કરી હતી, જો કે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. હાલ તો દેશભરમાં કિસાન વિરોધી કાયદાને લઈને ઠેર ઠેર આંદોલનો થઈ રહ્યા છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીની બોર્ડર ઉપર અને યુપીની બોર્ડર ઉપર હજારો નહીં પણ લાખો કિસાનો હાલ તો ભારત સરકારના કિસાન વિરોધી કાયદાનો વિરોધ કરીને કાયદો પરત ખેંચવા માટેની માંગણી કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે ભરૂચ શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા પણ એક મસાલ રેલી યોજીને કિસાન વિરોધી કાયદો અને લોકસભાનું શિયાળુ સત્ર રદ કરવાની માંગણી સાથે એક રેલી યોજવામાં આવી હતી. ભરૂચ શહેરના યુથ કોંગ્રેસના આગેવાનો, જિલ્લા કોંગ્રેસના આગેવાનો એ ભરૂચની સ્ટેશન રોડ પર આવેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં આ મસાલ રેલી યોજી હતી. સૂત્રોચ્ચાર સાથે આ મસાલ રેલી ધીરે ધીરે પાંચબત્તી તરફ આગળ વધી રહી હતી. તે દરમિયાન જ પોલીસ આવી જતા તમામ કોંગ્રેસના આ યુથ કોંગ્રેસના આગેવાનોને પકડીને અટક કર્યા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું. અંતે પોલીસે તમામની અટક કરીને આ મસાલ રેલીને અડધેથી જ રોકી દીધી હતી. જો કે કિસાન વિરોધી કાયદા માટે યુથ કોંગ્રેસ દ્વારા મસાલ રેલી યોજીને પોતાનો વિરોધ નોંધાવી સરકાર આ કાયદો પરત ખેંચે તેવી માંગણી કરી હતી. આજરોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ઓફિસથી લઈને 5 બત્તી સુધી એક કિસાનનો જે કાળો કાયદો બનેલો છે એના વિરોધમાં આજે એક મસાલ આક્રોશ રેલીનું આયોજન કરેલું છે. તેની અંદર આજે સમગ્ર જિલ્લાની અંદરથી તમામ યુવાનો અહીંયા ઉપસ્થિત છે. જે સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આજે કૃષિ વિરોધનો જે કાયદો બનાવેલો છે એની અંદર આજે લાખો ખેડૂતો દિલ્હીની બોર્ડર ઉપર પોતાનો અધિકાર માંગી રહ્યા છે. ત્યારે આજે સરકારે જે કૃષિનો કાળો કાયદો બનાવેલો છે એને રદ કરવા માટે આજે યુવક કોંગ્રેસ દ્વારા આખા દેશની અંદર તમામ રાજ્યોના જિલ્લાઓની અંદર આજે આ મસાલ આક્રોશ રેલીનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ સરકાર આ જે કાળો કાયદો છે તે પાછો ખેંચે અને જે આ ખેડૂતોથી ગભરાઈને અને જે ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે તેને લઈને એ લોકોએ જે શિયાળુ સત્ર છે તે પણ રદ કરી દીધેલું છે. ત્યારે આજે યુવક કોંગ્રેસ દ્વારા આ એક મસાલ રેલીનું આક્રોશ મસાલ રેલીનું આયોજન કરેલું છે. તમે જોઈ શકો છો કે આજે જ્યારથી અમે શરૂઆત કરી ત્યારથી અહીંયા પોલીસ પણ એટલી બધી આવી ગઈ છે. ત્યારે આજે આ ખેડૂતોના સમર્થનની અંદર અમને લોકોને આ વિરોધ કરવા પણ દેવામાં નથી આવતા. આજે તમે જોઈ શકો છો કે દિલ્હીની અંદર 30 કરતાં પણ વધુ ખેડૂતો ત્યાં આ શહીદ થઈ ગયા છે. ત્યારે મારે આ મીડિયા દ્વારા સરકારને કહેવું છે કે તાત્કાલિક આ કૃષિનો કાળો કાયદો જે છે તેને રદ કરો. ભરૂચમાં આરોગ્યલક્ષી કામગીરી કરતા અને સિવિલ હોસ્પિટલમાં હંગામી ધોરણે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારો દ્વારા આજરોજ કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેઓને કોન્ટ્રાક્ટ પ્રથામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરી કાયમી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિત આરોગ્યલક્ષી કર્મચારીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર ન મળતા હોવાના આક્ષેપ સાથે જનતા જાગૃતિ મંચ દ્વારા કર્મચારીઓમાં થઈ રહેલા શોષણ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે દોડી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે પણ કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ કામ કરી રહેલા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાના અનેકવાર આક્ષેપો થયા છે. તાજેતરમાં જ વચેટિયાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપો સાથે 2 મહિનાથી પગારથી વંચિત કર્મચારીઓએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી આવી સમૂહમાં RTI એક્ટ હેઠળ માહિતી મેળવીને કામગીરી સાથે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી સમાન કામ સમાન વેતન સાથેની માંગણી કરતું આજે જિલ્લા કલેક્ટરને એક રજૂઆત કરી હતી અને કોન્ટ્રાક્ટ પ્રથામાં કર્મચારીઓનું શોષણ થતું હોવાનો આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. મારું નામ રજનીકાંત ભારતીય છે, પ્રમુખ ગુજરાત જનતા જાગૃતિ મંચ. એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમ કહે છે કે વચોટિયાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ ગુજરાત સરકાર આઉટસોર્સિંગની નીતિ દ્વારા વચેટિયાઓને જ પ્રોત્સાહન આપી રહી છે. આમ ખુદ મુખ્યમંત્રી બે મોઢાની વાત કરી રહ્યા છે. આ આઉટસોર્સિંગ એજન્સીઓને સરકાર 17 થી 20,000 જેટલું વેતન ચૂકવે છે, પરંતુ એજન્સીઓ કર્મચારીઓને માત્ર 8 થી 10,000 વેતન ચૂકવી અને એમનું શોષણ કરી રહી છે. ગુજરાત સરકાર એક બાજુ એવું કહે છે કે આરોગ્ય વિભાગના કોરોના વોરિયર્સનો પગાર સમયસર ના થાય તો એમની વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની થાય. જ્યારે આ કર્મચારીનો નવેમ્બર મહિનાનો પગાર હજુ સુધી થયો નથી, તો હજુ સુધી એક પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. કર્મચારીઓના પગાર અને એમાંથી કાપવામાં આવતી રકમનો કોઈ હિસાબ આપવામાં આવતો નથી. આ બાબતને લઈને ભરૂચ જિલ્લાના કર્મચારીઓએ કલેક્ટરને ફરિયાદ કરી હતી. એને આજે 1 મહિના જેટલો સમય થવા છતાં પણ કોઈ જવાબ મળ્યો નથી, જેના કારણે આજે ભરૂચ જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ RTI કરી અને કલેક્ટર પાસે પોતાના પગારની વિગતોનો હિસાબ માગશે. ભરૂચ નર્મદા જિલ્લાની વિધવા મહિલાઓને સહાય મળે તે માટે પ્રયાસ કરતી ભરૂચ જિલ્લા નર્મદા હિતરક્ષક સમિતિ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને આગામી દિવસોમાં વધુથી વધુ લોકોને લાભ મળે તેની જાણકારી આપતી પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભરૂચ નર્મદા જિલ્લાના વિધવા સહાય માટે નિર્ણાયક ભૂમિકા ભજવનાર ભરૂચ નર્મદા જિલ્લાના હિતરક્ષક સમિતિના પ્રયાસોથી ભરૂચ જિલ્લાના 30,000 અને ગુજરાતમાં અંદાજિત 8 લાખ વિધવા બહેનોને સહાયનો લાભ મળ્યો છે. આ સમિતિ દ્વારા વિધવા બહેનોને મહિનાના 3 થી 5400 સુધીની ફી મળે છે. તેની માંગને બુલંદ બનાવશે. આ યુવા અને દિવ્યાંગના પ્રાણ પ્રશ્નો અંગે પણ અવાજ ઉઠાવશે. સાથે કરજણ સિંચાઈ યોજનાનું રદ થયેલું મહેકમ ફરી મંજૂર થાય તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે. ભરૂચ અને નર્મદા જિલ્લાના હિતરક્ષક સમિતિના પૂર્વ મંત્રી એવા કુમારસિંહ વાસણીની આગેવાની હેઠળ રાજ્યની વિધવા મહિલાઓને સરળતાથી રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટેનો પ્રયાસ હાથ ધરાયા હતા. રાજ્યમાં સૌથી મોટું વિધવા મહિલા સંમેલન બોલાવી તેમાં વિવિધ માંગણીઓ સાથે રાજ્ય સરકારને મોકલ્યા હતા, જેના ફળ સ્વરૂપે રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ અપનાવીને યોજનાને સરળ બનાવી હતી. પરિણામે ભરૂચ જિલ્લાની 30,000 અને રાજ્યની 8 લાખ જેટલી વિધવા મહિલાઓને સહાય મળ્યા હતા. લોકડાઉન દરમિયાન વધારાના રૂપિયા 1,000ની પણ સહાય મળી હતી. સમિતિના પ્રયાસોથી જિલ્લા ઉપરાંત રાજ્યભરની વિધવા મહિલાઓમાં જાગૃતિ આવી છે. રાજ્ય સરકાર જો વિધવા સહાય યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પંચાયત સ્તરે તલાટીને સોંપે તો ઘણી સરળતા થઈ શકે. એટલું જ નહીં પણ કુટુંબની આવક મર્યાદાને પણ દૂર કરવી જોઈએ, જેથી બધી જ વિધવા મહિલાઓને સહાય મળી શકે. ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિના સેવાભાવી કાર્યકરો ગ્રામ્ય લેવલ વિવિધ કાર્યક્રમોના માધ્યમથી તલાટીઓનો સંપર્ક કરીને આગામી વર્ષમાં વધુ 25,000 વિધવા સહાય ફોર્મનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે પ્રયાસો હાથ ધરી રહ્યા છે. વિતેલા 2020ના વર્ષના આજે અંતિમ દિવસે કોરોના મહામારીની 2021માં કોઈ ભયસ્થાન રહે નહીં. લોકો તન મન અને ધનથી તંદુરસ્ત રહે, ઉત્સાહ અને પ્રસન્નતાથી ભરેલું બધાનું જીવન બની રહે એવી શુભેચ્છા સાથે આજે મેં પ્રેસ કોન્ફરન્સનું જે આયોજન કર્યું હતું એમાં ખાસ તો સરકાર દ્વારા જે વિધવા બહેનોના 90% પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે અને હજુ પણ 2 જ પ્રશ્નો એવા છે કે જેનો ઉકેલ આવે એના માટેની અમારી વિધવા બહેનો સાથેની સરકારમાં માંગ આજે પણ બુલંદ ચાલુ છે. અને 2020માં ભરૂચ જિલ્લાના તલાટીથી લઈને કલેક્ટર અને જિલ્લાના રિટાયર કર્મચારીઓ અને યુવાન મિત્રોએ જે જહેમત ઉઠાવી, જેને કારણે 30,000 બહેનોને વિધવા પેન્શન મળતું થયું છે, તે બદલ હું સૌને આભાર માનું છું અને અભિનંદન આપું છું. રહી વાત છે 2021માં અમારે 25,000 વિધવા બહેનોને પેન્શન બીજું ફોર્મ ભરાઈને મંજૂર થાય ને એમને મળતું થઈ જાય એવા અમારા પ્રયત્નો રહેશે. એ સિવાય દિવ્યાંગોનો પ્રશ્ન છે. દિવ્યાંગોના પ્રશ્ન સાથે કરજણ સિંચાઈ યોજનામાં મહેકમ જે રદ થયેલું છે સરકાર દ્વારા, એ મહેકમને ફરી મંજૂર કરાવવા માટેની અમારી ઝુંબેશ છે. જિલ્લાના યુવાનોને નોકરી માટેનો પ્રશ્ન છે. ખેડૂતોને વ્યાજબી વળતર મળે એનો પ્રશ્ન છે.
આવા બીજા અનેક પ્રશ્નો છે જે ફેક્ટરીઓમાં જે વારંવાર જે ત્યાં અકસ્માતો થાય છે અને એ અકસ્માત થાય છે એમાં મૂળભૂત કારણ હોય તો તે ગુણવત્તા જે જળવાવી જોઈએ બોઇલરની, એ બોઇલર જે છે સબ સ્ટાન્ડર્ડ બોઇલરને કારણે આ અકસ્માતો થાય છે અને એ અકસ્માતોમાં પણ પોલીસના રેકોર્ડ ઉપર પણ આવા અકસ્માતો નોંધાતા નથી. તો આને માટે જે તે કંપનીમાં સરકારની જે મશીનરી છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા બોઇલરોની ચોક્કસ ચકાસણી થાય અને એને કારણે પણ આ અકસ્માતમાં નિવારણ થાય એવા અમારા સરકારમાં રજૂઆત રહેવાની છે. એ સિવાય પણ જે પ્રશ્નો અમારી પાસે આવતા રહેશે એ પ્રશ્નોને અમે વાચા આપતા રહીશું. ઝઘડિયા તાલુકાના અસનાવી ગામના રોડ ઉપર ઉભેલી ટ્રકના કારણે પાછળથી બાઇક સવાર અથડાતા તેમનું મોત થયું હોવાની ફરિયાદને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝઘડિયા તાલુકાના વણખુટા ગામ ઉપર ઉભેલી ટ્રકમાં મોટરસાયકલ અથડાતા ચાલકનું મોત નીપજવાની ઘટના ઘટી છે. બનાવની મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના વણખુટા ગામનો રાજકુમાર રણછોડસાવા યુવાન ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી બ્રેક્સ ઇન્ડિયા કંપનીમાં નોકરી પર જવા નીકળ્યો હતો. તે વખતે અસનાવી ગામની પસાર થતી નેત્રંગ તરફ રોડ ઉપર ઉભેલી એક ટ્રક સાથે તે ધડાકાભેર અથડાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી ચાલકનું મોત નીપજ્યું હતું. જે લઈને ટ્રક ચાલકે બેજવાબદારીપૂર્વક ટ્રક ઊભી રાખી હોવાથી એક્સિડન્ટ સર્જાયો હોવાથી આ મામલે ઝઘડિયા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કર્યો છે. નેત્રંગ તાલુકામાં વિવાદમાં રહેલી ચાસોડ દૂધ ડેરીની ચૂંટણી જાહેર થતા આજે હવે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ચૂંટણીને લઈને કેવો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે હાલ તો આ ચૂંટણી જાહેર થતા જ રાજકારણ ગરમાયું છે. નેત્રંગ તાલુકામાં વસવાટ કરતી ગરીબ પ્રજાની જીવાદોરી સમાન ચાસોડ ડેરીની ચૂંટણી પ્રક્રિયા માટે જાહેરનામું પ્રસિદ્ધ થતા ફરીવાર નેત્રંગ તાલુકાનું રાજકારણ ગરમાયું છે. થોડા સમય પહેલા ચાસોડ ડેરીના સત્તાધીશો ખોટા દસ્તાવેજો ખોટી સહી કરીને ડેલિગેટની નિમણૂક કરી દેવાતા ચાસોડ ડેરીના સભાસદોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો અને સભાસદના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે માહિતી માંગી હતી. જ્યાં ફક્ત ચૂંટણી અધિકારી 352 સભાસદોમાંથી ફક્ત 35 સભાસદો હાજર રહ્યા હોવાનું લેખિતમાં જણાવ્યું હતું. જેમાં 200 જેટલા લોકોમાંથી ફક્ત 35 જેટલા લોકો જ હાજર રહ્યા હોવા છતાં 20 ડેલિગેટની નિમણૂક કરી રીતે શક્ય બની શકે તે બાબતે ચાસોડ ડેરીના સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રારને લેખિત મૌખિક રજૂઆત કરવા આખરે ચાસોડ ડેરીની ચૂંટણી રદ કરવામાં આવી હતી. ત્યારે ફરીવાર ચાસોડ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી જાહેર થતા નેત્રંગનું રાજકારણ ગરમાયું છે. જેમાં 23મી જાન્યુઆરીના રોજ ચાસોડ ડેરીની ચૂંટણી યોજાશે. તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે, જેથી દૂધ ઉત્પાદકો, પશુપાલકો અને સભાસદોમાં ભારે ચર્ચાનો દોર શરૂ થયો છે. ભરૂચ શહેરના કતપોર દરવાજા ખાતે વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે નાસા ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયનું પણ લોકાર્પણ યોજાયું હતું. ભરૂચ શહેરના સૌથી ધમધમતા વિસ્તાર તરીકે કતપોર દરવાજાનું નામ આવે છે. કતપોર બજારમાં અસંખ્ય દુકાનો આવેલી છે. ત્યારે આ દુકાન સંચાલકો માટે એક સુખાકારીનું કામ નાસા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન કતપોર દરવાજાના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ દ્વારા આજે દુકાનદારોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે, ત્યારે દુકાનદારો પણ માસ્ક પહેરે અને ગ્રાહકોને પણ માસ્ક પહેરાવે તે માટે આજે જાગૃતિ લાવતો કાર્યક્રમ યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ દ્વારા અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે દુકાનદારોને ઇમ્તિયાઝભાઈ તથા તેમના સાથીઓ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કતપોર દરવાજામાં લોકોની સુખાકારી માટે નાસા ફાઉન્ડેશન દ્વારા બનાવેલ શૌચાલયનું રિનોવેશન કરીને તેને સ્થાનિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આમ ભરૂચ શહેરમાં સૌથી ધમધમતા એવા કતપોર બજારમાં આજે જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. હું રોટરી તલકીન જમીનદાર રોટરી ક્લબ ભરૂચનો પ્રમુખ. આજે મને બહુ જ ખુશી થાય છે કે જે આ ફેસિલિટી કતપોર દરવાજા ભટિયાવાડમાં અમે લોકો આપી રહ્યા છે, કે જેમાં અહીંના જેટલા બી રહીશો આવે છે ખરીદી કરવા માટે, એના માટે બહુ ઉપયોગી થઈ રહ્યું છે. ને આજે આ 2002માં જે અમે કન્સ્ટ્રક્ટ કરેલું એનું આજે રિનોવેશન કર્યું છે ને એને ફરીથી સારી કન્ડિશનમાં કરીને અમે લોકો જનતાને અર્પણ કરીએ છીએ. ને આની અંદર અમને સહયોગ આપ્યો છે અહીંના પ્રમુખ જે છે ઇમ્તિયાઝભાઈ, પછી બીજા બધા જે બોડીના મેમ્બર છે એમનું બી હું આભાર માનું છું. અહીંના બધા જે દુકાનદારો છે એ લોકોએ બહુ સહકાર આપ્યો છે કામ કરવા વખતે. ને આ ફેસિલિટી બધાને સારી રીતે પૂરી પાડી શકે એવી અમારી ઈચ્છા છે. ને વધારેથી વધારે અમે રોટરી તરફથી ભરૂચના શહેરીઓને ફેસિલિટી આપી શકીએ એવી અમારી ઈચ્છા છે. થેન્ક યુ. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.